સમગ્ર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં 2015 દરમિયાન જે પ્રકારનું પાટીદાર આંદોલન ઉફાન ઉપર હતું, આજે એના 9 વર્ષ પછી ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ. જે પ્રમાણે 2015માં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જે પાટીદારોનો આક્રોશ હતો અને જે પ્રકારે સરકારના વિરોધમાં પાટીદારો આંદોલન ઉપર નીકળ્યા હતા, એ જ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં સરકાર સામે ક્ષત્રિય સમાજ રેલીઓ કરી રહી છે. આક્રોશ એમનો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શનમાં પ્રવર્તિત થયો છે. ત્યારે 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં જ્યારે સરકાર વિરુદ્ધના પાટીદાર આંદોલનના સાથીઓ મતદાન મથક ઉપર મતદાન કરવા જાય ત્યારે એમને ખબર પડે છે તેમના નામ રિજેક્ટ લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં 2.5 લાખથી વધારે મહાનગરપાલિકાઓમાં માત્ર મહાનગરપાલિકાઓમાં 2.5 લાખ વોટર્સ, 2 લાખથી વધુ વોટર્સને ક્યાંક ને ક્યાંક રિજેક્શન લિસ્ટમાં મૂકી દીધા હતા. જેમનો અધિકાર હતો મતદાનનો તે તેમનાથી છીનવાઈ ગયો, કારણ કે સરકારને બીક હતી કે આ જે પાટીદારો છે, આ જે પાટીદાર પરિવારો છે, તેમનો આક્રોશ સરકાર સામે છે અને સરકારના વિરુદ્ધમાં મતદાન કરશે. આજે એ જ પ્રકારની પરિસ્થિતિ આવી છે. જે બેન દીકરીઓના નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું, ત્યારબાદ કિરીટ પટેલ ભાજપના જિલ્લા પ્રમુખે આપ્યું, કાંતિ અમૃતિયાએ આપ્યું, અને નારી અસ્મિતાના મુદ્દે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ભાઈઓ બહેનો આજે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે. નારી અસ્મિતાના સામે ભાજપ તેરી ખેર નહીં ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે એક જેને કહી શકાય કે મુદ્દો જે 2015માં પણ ઉઠ્યો હતો, અને કદાચ એવું પણ બની શકે કે જે ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માંગતા હોય તે ગામડાઓમાં, તાલુકાઓમાં, શહેરોમાં જ્યાં ક્ષત્રિયો મતદારો મોટા પ્રમાણમાં હોય, એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે. ત્યારે આજે દિલ્હી સ્થિત ચીફ ઇલેક્શન કમિશનમાં અમે રજૂઆત કરી છે, મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના જે 2015માં બની હતી, ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અને ફરીવાર ના બને તેનું ઇલેક્શન કમિશન તકેદારી રાખે. અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન કમિશન નિષ્પક્ષ રીતે આ દિશામાં પોતાના અધિકારીઓને સૂચના આપે કે આ પ્રકારની જે 2015માં વોટર રિજેક્શનની ઘટના ઘટી હતી તે ફરીવાર ના બને. માત્ર અમદાવાદમાં 1 લાખ જેટલા મતદારો રિજેક્ટ કર્યા હતા 2015માં. 2 લાખ ઉપરથી લઈને 2.5 લાખ સુધી મતદારો 6 મહાનગરપાલિકામાં રિજેક્ટ કર્યા હતા. ત્યારે આ ચિંતા સમગ્ર સમાજમાં છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ના બને. તેટલા માટે જ આજે અમે મેલ દ્વારા ચીફ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે. આવનારા સમયમાં સ્ટેટ ઇલેક્શન કમિશનને પણ રૂબરૂ જઈને આ રજૂઆત કરશું અને તકેદારી રાખશું કે જે ક્ષત્રિયો અત્યારે ભાજપના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે તેમનો અનધિકૃત રીતે મતદાનનો અધિકાર છીનવાય નહીં. સાથે સાથે એક બીજો મુદ્દો બી આની જોડે હું સાંકળવા માંગુ છું કે જે પ્રકારે ક્ષત્રિય આંદોલન સમગ્ર ગુજરાતમાં વેગ પકડી રહ્યું છે, નારી અસ્મિતાના મુદ્દે જ્યારે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય યુવાનોને ઇલીગલી ડિટેન કરવામાં આવે, મહિલાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવે,
હમણાંનો જે કિસ્સો 2 કે 3 દિવસ પહેલાંનો ભરૂચનો, કે જ્યાં વિરપાલસિંહ અટોદરિયા નામના એક યુવાનને એના ઘર પાસે 40-50 પોલીસવાળા આવીને ગવે એમ અભદ્ર વર્તન કરે, ઉપાડીને લઈ જાય, જાણે કે એને કિડનેપ કરવાનો હોય, અને ગોળ ગોળ ક્યાં લઈ જાય છે એની જાણ ના કરે, એની પરિવારને જાણ ના કરે. આ પ્રકારના ઇલીગલ ડિટેન્શનના કિસ્સા સામે આવી રહ્યા છે. અમે આ મુદ્દા ઉપર પણ આવનારા સમયમાં ઇલેક્શન કમિશનને રજૂઆત કરશું, ક્યાંક હ્યુમન રાઇટ્સ કમિશનને રજૂઆત કરવાની આવશે ત્યાં પણ કરશું. પણ હું ગુજરાત પોલીસને, ડીજીપી સાહેબને નિવેદન કરવા માગું છું કે પોલીસ જે છે એ ભાજપના કાર્યકર્તા ના બને. પોલીસ એ ગુજરાતની જનતાની સેવક છે, ભારતીય જનતા પાર્ટીની સેવક નથી. આપને નિવેદન છે કે પોલીસ અધિકારીઓને, પોલીસ કર્મીઓને અમે પણ એમને સન્માન આપીએ છીએ. આપ સૂચન કરો, એમને ઓર્ડર કરો કે પોતાની ડ્યુટી નિષ્પક્ષ રીતે મુક્ત કરે, કોઈ પોલિટિકલ પાર્ટીનો હાથો ના બને.